ઈ પેલો સમર્ય ને ગૌરી પુત્ર ગણેશ સંભાળ્યો લખલા બધે હજી વિદ્યા ઈ તણો ઉપદેશ ચંડીનું આહવાન કરું અને સન્મુખ રહો છો ને તો કાંધે ને કાવડ ફેરવે ને વિધ કરે વખાણ જે ઘર પરિયાન સંચેરા હજી તે ઘર જાણ મસાણ તો નાટ ગતિ અભિયા ગતિ અને પર્યાય ગતિ પ્રમાણ મહિમા છે મહાભારતે હજી પર્યાય ગત મંડાણ તો શાયર સંગમને દ્વારામતી અને નખ ચક જેતી નાથ એતા આવે તમ આંગણે એ જેથી વંચાય પોતાના પિતૃની ખ્યાત આજના મંગળ દિવસે શુભ પ્રસંગે હુરજી બાપાના સાનિધ્યમાં આપણે અહીંયા બધા ચોઠાણી પરિવાર બાપાની કૃપાથી ભેગા થયા છીએ અને એમાં મને ચોઠાણી પરિવારના બારોટ તરીકે આમંત્રણ આપી અને તેડાવ્યો તો આમ તો મને નથી માઇકમાં બોલતા ફાવતું પણ મને એમ થયું કે આ પ્રસંગે જો હું આવ્યો હતો અને એક ચોઠાણી પરિવારના બારોટ તરીકે બે બોલ અને મારા ચોઠાણી પરિવાર મારા યજમાનને હું આશીર્વચન આપું એવી મારી ઈચ્છા થઈ અને એ મૂળજી બાપાની મને પ્રેરણા થઈ નકર તો હું માઇકમાં આવું નહીં સમજ્યા હવે આપણે મૂળ તમારી ઉત્પત્તિ વિશે હું બોલું તો મૂળ આપણે કુર્મી કહેવાતા કુર્મીમાંથી અપભ્રષ્ટ શબ્દ એ કણબી કહેવાનો બરાબર એટલે આપણે આપણા વડવાઓ લેહ પ્રદેશથી નીકળ્યા લેહ પ્રદેશ અત્યારે હાલમાં છે એ લવણ પ્રદેશ ત્યારે કહેવાતો લવણ પ્રદેશમાંથી નીકળી અને આપણા વડવાઓ પંજાબના ફળદ્રુપ જમીનની પટમાં આવ્યા ત્યાંથી તે માળવા અને ઉજ્જૈન રાજા વીર વિક્રમની વારમાં આવ્યા ત્યાંથી તે આપણા વડવા નીકળ્યા તો કણિકના રાજમાં આવ્યા અને ત્યાંથી દેશ તે ગુજરાતમાં આવ્યા આપણે મૂળ કણબી કહેવાતા ત્યાંથી રાજાશાહીમાં આપણા વડવાઓને પટલાઈ મળી ત્યાંથી પટેલ કહેવાના પટેલ એટલે પટેલ શબ્દ છે એ એક જ્ઞાતિ માટે નથી સર્વસામાન્ય શબ્દ છે બધી જ્ઞાતિમાં પટેલો હતા પહેલાં એટલે એ આપણે વડવાઓને જે રાજાશાહીમાં સન્માન મળ્યું પદવી મળી ખુરશી મળી ત્યાંથી પટેલ કહેવાના અને સંવત 1703ની સાલમાં આપણા પાટીદાર વસંતજી થઈ ગયા એને બાદશાહ બાબરના રાજમાં સંવત 1703ની સાલમાં બાદશાહના રાજમાં બહાદુરશાહ બાદશાહના રાજમાં એના દફતરે પાટીદાર શબ્દ ઉમેરાવ્યો ત્યાંથી આપણે પાટીદાર કહેવાના હવે આપણા વડવા કે ચોઠાણી પરિવારની હું વાત કરું તો રાણોલ ગામનું તોરણ બાંધ્યું ત્યાં તમે રાણોલિયા કહેવાતા ત્યાર પછી આપણા વડવા કે ચોથા બાપા એ પરાક્રમી પુરુષ અને રાજામાં એની ખુરશી પડતી એટલે ત્યાંથી આપણી અટક રાણોલિયામાંથી ચોઠાણી થઈ ચોઠાણી એ ગામ તે કણિકના રાજમાં આવ્યા પછી દેશ તે ગુજરાતમાં આપણા વડવાઓ આવીને વસ્યા ગુજરાતમાંથી આપણા વડવાઓ રામ હાલાજીના રાજમાં ધુવાવમાં આવીને વસ્યા ધુવાવમાંથી અમુક વડવાઓ ખેતી અર્થે અને પોતાના નિભાવ અર્થે જુદા જુદા ગામોમાં સારી જમીન સારા રાજા અને બધી સગવડતા મળે અને થોડાક વડા મળે એટલે આપણે હગાના વડા મળે ત્યારે કોઈ સાધનો તો હોતા નથી એટલે એ પ્રમાણે આપણા વડવાઓ જુદા ગામમાં આવીને વસ્યા મૂળ ગામ તમારો થડો ધુવાવથી આપણા વડવાનો મૂળ થડો બામણાસા બામણાસા નહીં બાલાગામ અને બાલાગામથી આપણા વડવા જે નીકળ્યા એ આમ ગીરમાં ખોડિયાર ને એ બાજુ ઘણા બધા ગામો વસાવ્યા ત્યાર પછી આપણા વડવા ગામ તે જસાપરમાં આવીને વસ્યા અને જસાપરમાં આવીને વસ્યા એ મૂળજી બાપા
પાતા બાપાના દીકરા મૂળજી બાપા. એ મૂળજી બાપા, પાતા બાપાના દીકરા મૂળજી બાપા, અને મૂળજી બાપાની 5 ભાઈઓ હતા. મૂળજી બાપા, જેઠા બાપા, અજા બાપા, ડુંગર બાપા, હીરા બાપા અથવા વીરા બાપા. હવે મૂળજી બાપા આશરે સંબંધ છે કે 1617ની સાલમાં ઢીંગાણામાં મરાણા દરબાર છેલ્લા ખાચરના રાજમાં. એ મૂળજી બાપાનો ઇતિહાસ છે. મૂળજી આટાના ભીમજી આટા અને દેવરાજ આટા. એ પ્રમાણે આપણી બધી પેઢી હાલી આવી. ગામ તે દડવાની માલિપા આપણી પેઢી કે પ્રેમજી બાપાના વસ્તા બાપા અને રામ બાપા, અને વસ્તા બાપાના અર્જુન બાપા અને પરમા બાપા. એ ગામ તે દડવામાં આવીને વેચ્યા. દડવામાં અર્જુન આટાના વાઘજી હતા, ગોવિંદ હતા, દેવજી હતા, રણસિંહ હતા અને જાગા હતા. એ 5 ભાઈઓનો પરિવાર. આમ 6 ભાઈઓ હતા. કરશન બાપાને કાંઈ વંશમાં એટલે દીકરો નહોતો, 2 દીકરીઓ હતી. અને આપણે જે અર્જુન બાપાના દીકરા 5 છે એનો પરિવાર અટાણે દડવામાં 150 ઘર. અને હમણાં અમારું થોડુંક સર્વે હાલે છે તો 103 ગામ, 103 ગામ એ ચોથાણીના ગામ છે, 103. અને એ મેં હમણાં થોડુંક સર્વે કર્યું છે બેઠા બેઠા. ગામ બધા અમારા બારોટોને અને અમારા યજમાનોને ફોન કરીને. એટલે અટાણે હાલમાં ચોથાણીના 103 ગામ છે. પછી બીજો એક દુહો બનાવ્યો છે કે કુળદેવીની ટૂંપા થકી અને હિંગળાજ માની હામ, મૂળજી બાપાની મેર થઈ તો નાથ ઓઘડે કર્યું કામ. નાથ ઓઘડે કર્યું કામ. એ ઓઘડનાથ, એ ઓઘડનાથ છે. એ નાથ સંપ્રદાયના ઓઘડનાથ આપણા છે. એ નાથ સાધુ છે ઓઘડનાથ. અને એને જો પીર હોય ને તો મળી દો એને હોય. અને આ નાથ છે એટલે અમારા ચોપડામાં એને લોટ એટલે ચૂરમું કહેવાય. ઓઘડનાથને ચૂરમું જરાય છે, બરાબર. અને મૂળજી બાપા સુરાપુરા, એને સુરાપુરાના ચોખા જ હોય, તો બધાને ખબર જ છે. પછી માં હિંગળાજ, હિંગળાજ માટે માતાજી સંવંત 1801ની સાલમાં શેલા બાપા, 1801ની સાલમાં આપણા શેલા બાપા થઈ ગયા. એને હિંગળાજ માતાજી વારે આવ્યા છે. ત્યાંથી આપણા કુળમાં હિંગળાજ માતાજી પૂજાય છે. એટલે એટલો સંક્ષિપ્તમાં એક બારોટના દીકરા તરીકે, તમારા બારોટ તરીકે સંક્ષિપ્તમાં ઇતિહાસ આપ્યો. તો મા ભગવતી હે મારા યજમાનોને સુખી સંપન્ન રાખે. તો હખીને ફોઈલારીઓને જાજે ધને ધરાવ, દૂધ પુત્રને દીકરાને મહાપ્રભુની મેર. જે થાવ યજમાનની જે થાવ, જે થાવ ચોથાની પરિવારની જે થાવ, કલ્યાણ કરે કૃષ્ણજીને અંબાપુરે આસ. મન મનાવે મહાદેવજી વિષ્ણુ દેવીલાસ. ચરણતા થાવ પરણતા દુશ્મન ઘોડે સવારને કણે કોઠાર. પુત્રે ને પરિવાર વધુ ને આવડતાય વધુ ઘડી. જે કરે માતાજી સુખી રાખે, તમારા પરિવારને બાપા વિચર રાખે. જે થાવ યજમાનની જે થાવ, જે થાવ ચોથાની પરિવારની જે થાવ, જે કરે માતાજી. આમ તો સંક્ષિપ્તમાં મેં ઇતિહાસ દીધો છે. બાકી અમારા ચોપડામાં તો ઘણું બધું છે. અને એ ચોપડામાં હું થોડુંક લઈ આવ્યો તો થઈ, અને એ પ્રમાણે હું બોલ્યો છું. મૂળજી બાપાનો સંક્ષિપ્તમાં ઇતિહાસ, હિંગળાજ માતાજીની આપણે જે વારે આવ્યા, ક્યાં બાપાને વારે આવ્યા, એ બધું મેં તમને સંક્ષિપ્તમાં અટાણે તમારા બારોટ તરીકે. આમ તો હું માઇકમાં કોઈ દી બોલ્યો નથી, પણ આ બાપાની મહેરબાનીથી આજ કુદરતી મને હિંમત થઈ. અને મારી મેળે અંદરથી ફૂડ આપણે ચડ્યું ને, મારી મેળે હું આ સ્ટેજ ઉપર આવ્યો છું ભાઈ. જે કરે માતાજી સુખી રાખે, તમારા પરિવારને વિચર રાખે. જે થાવ યજમાનની જે થાવ, જય મા ભગવતી.